સુરેન્દ્રનગર જગતના તાત આકરા પાણીએ ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાની હેઠળ સુરેન્દ્રનગરના વડધરા ગામે ખેડૂત સભા યોજાઈ 20થી વધુ ગામના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા। ધરતી પુત્રો પોતાનો ઉગાવેલો શિયાળુ પાક બચાવવા સિંચાઈના પાણી માટે પાણી બતાવશે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી તાલુકામાં સૌની યોજના મારફતે પહેલા પાણી આપવામાં આવ્યું, ત્યારબાદ ખેડૂતોએ રવિ પાકની વાવણી કરી અને અચાનક વાલ બંધ કરી દેવામાં આવ્યો। હાલ ખેડૂતોની નજર સામે પાણીના અભાવે રવિ પાક બળી જવાની તૈયારી પર છે। ગત 18 તારીખે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી, જેના કારણે વાલ ચાલુ થયા, ત્યારબાદ 4 કલાકમાં જ રાજકીય નેતાના ઇશારે વાલ બંધ કરવામાં આવ્યો, જેના કારણે ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ ઊભો થયો છે। બચાવવા ખેડૂતો પાણીની માંગ સાથે આક્રમક જોવા મળ્યા હતા। વડધરા ગામે 20થી વધુ ગામના આગેવાનીની મીટિંગ યોજાઈ, જેમાં નિર્ણય લેવાયો કે આગામી 5 દિવસમાં સૌની યોજના અંતર્ગત મૂળી અને થાનગઢનો સ્કાવર વાલ ખોલી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં નહીં આવે તો ભાજપ નેતાઓની ગામડામાં પ્રવેશબંધીના પોસ્ટર લાગશે તેમજ વિરોધ કરવામાં આવશે। આજે મૂળી તાલુકાના વડધરા ગામે થાનગઢ અને મૂળી તાલુકાના 20થી વધારે ગામના ખેડૂતોએ અને ખેડૂત આગેવાનો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું। આજથી અંદાજિત 1.5 મહિના પહેલાં આ વિસ્તારમાં સિંચાઈનું પાણી સૌની યોજના મારફત આપવામાં આવેલું, જેના કારણે ખેડૂતોએ શિયાળુ પાકની વાવણી કરેલી, મોંઘા બિયારણ લીધા, ખર્ચ કર્યો, વાવણી કરી, ત્યાર પછી અચાનક પાણી બંધ કરી દેવામાં આવ્યું। ખરેખર અધિકારીઓ રાજકીય નેતાનો હાથો બનીને પાણી બંધ કરતા હોય અને ખેડૂતો સાથે એવો ખરાબ વ્યવહાર કરતા હોય, આવું અમે અનુભવ્યું છે। અહીંયા અમારો પાક બચાવવા માટે અમારે પાણીની તાતી જરૂર છે। જો પાણી ન આવે તો અમારા દીકરા કરતાં વહાલો અમારો જે શિયાળુ પાક છે એ બળી જવાની ભીતિ છે। તંત્રને આજે અમે નમ્ર વિનંતી કરીએ છીએ, આવનાર સમયમાં આજે અમે ખેડૂત આગેવાનો સાથે મળી અને નિર્ણય કર્યો છે કે 5 દિવસની અંદર જો વાલ ખોલવામાં નહીં આવે તો 5 દિવસ પછી દરેક ગામની અંદર ભાજપના ખેડૂત વિરોધી નેતાઓએ અમારા ગામમાં પ્રવેશ ન કરવો, આવા બેનરો અને પોસ્ટરો લાગશે। ત્યાર પછી જિલ્લા કક્ષાના કાર્યક્રમો થશે, પરંતુ જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી ખેડૂતો મક્કમતાથી, તાકાતથી આ સરકાર સામે, આ તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે।